નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે HRMમાં બીજા યુનિટમાં 2 ચેપ્ટર પૂરા કર્યા. હવે આપણે જોઈશું બીજા યુનિટનું ચેપ્ટર નંબર 3, જે છે માનવ સંસાધન વિકાસ. જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ચેપ્ટર ખૂબ જ નાનું છે. અહીંયા ફક્ત આપણે 6 પોઈન્ટ જ ડિસ્કસ કરવાના છે, પરંતુ MCQ બેઝડ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ અંદર ઘણી બધી વસ્તુઓ આવશે, તમને મળશે કે જે એક્ઝામમાં ખૂબ જ અગત્યની હોય, પૂછી શકાય. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર ટાઇટલને વાંચીશું. માનવ સંસાધન વિકાસ. માનવ સંસાધન એટલે શું? માનવ સંસાધન એટલે કર્મચારીઓ, મજૂરો, આપણે જેટલા પણ માનવ શક્તિનો ઉપયોગ કરીએ છીએ ઉત્પાદનના કાર્ય માટે કે પછી કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ માટે, તો એ આપણા માટે માનવ સંસાધન છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું માનવ સંસાધન વિકાસ એટલે શું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રસ્તાવનાથી. માનવ સંસાધન વિકાસ એ વ્યક્તિલક્ષી ખ્યાલ છે. માનવ સંસાધન વિકાસ મુખ્યત્વે વ્યક્તિઓની કાર્યકુશળતા, વ્યક્તિઓનું જ્ઞાન અને નિપુણતાના વિકાસ સાથે સંકળાયેલો છે. માનવ સંસાધન વિકાસ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા કંપનીના દરેક કર્મચારીને સતત અને આયોજિત રીતે મદદ કરવામાં આવે. માનવ સંસાધન વિકાસનો ખ્યાલ શ્રી લિયોનાર્ડ નેડલરે ઈસવીસન 1969માં રજૂ કર્યો હતો કે તમારી કંપનીમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમને સતત તાલીમ આપવી, એમના સતત વિકાસના કાર્યો કરવા કે એ લોકો એમની કાર્યકુશળતા વધે, એ લોકો સંતુષ્ટ રીતે કાર્ય કરે. તો કહેવા જઈએ તો માનવ સંસાધન વિકાસ એટલે તમારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું અને જોઈશું પોઈન્ટ નંબર 2, માનવ સંસાધન વિકાસ એટલે શું. તો વિવિધ લેખકોએ વિવિધ દ્રષ્ટિબિંદુથી માનવ સંસાધન વિકાસની વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પૈકી કેટલીક મહત્વની વ્યાખ્યાઓ નીચે મુજબ છે. તો આપણે હવે 1 બાય 1 દરેકની વ્યાખ્યાઓ જોઈશું. શેની વ્યાખ્યા છે? માનવ સંસાધન વિકાસની. તમારે એ પણ યાદ રાખવાનું છે કે કયા ઓથરે કઈ વ્યાખ્યા આપણને આપી છે. તો શ્રી લિયોનાર્ડ નેડલરના મતે માનવ સંસાધન વિકાસ એટલે એક એવા શિક્ષણના અનુભવો કે જે ચોક્કસ સમય માટે ગોઠવવામાં આવ્યા હોય, તેની રચના વર્તણૂકમાં પરિવર્તનની શક્યતા લાવવા અંગે કામ કરવામાં આવી હોય. તો એ લિયોનાર્ડ નેડલર કહે છે કે ભાઈ માનવ સંસાધન વિકાસ એમના મતે કંઈક આ રીતે થાય છે. હવે આપણે જોઈશું શ્રી વેંકટેશ્વર રાવના મતે. તો વેંકટેશ્વર રાવ જે છે એ આપણને માનવ સંસાધન વિકાસની શું વ્યાખ્યા આપે છે. તો જોઈએ, માનવ સંસાધન વિકાસ એવી પ્રક્રિયા છે જે દ્વારા કંપનીના દરેક કર્મચારીને સતત અને આયોજિત રીતે મદદ કરવામાં આવે, જેથી તે જુદા જુદા કાર્યો કરવાનો છે તેના સંદર્ભમાં પોતાની વર્તમાન ભૂમિકા કે ભવિષ્યની અપેક્ષિત ભૂમિકા અંગે જરૂરી શક્યતાઓ પ્રાપ્ત કરી શકે અથવા તેને તે જ બજાવી શકે. બીજું, વ્યક્તિ તરીકે કાર્ય કરવા શક્તિમાન બનાવે અને સામાન્ય શક્તિઓ તે પોતે ઓળખી શકે અને તેની આંતરિક છુપી શક્તિઓ પોતાના માટે તથા સંગઠનના વિકાસ માટે ઉપયોગ કરી શકે તે. અને ત્રીજું, તે સંગઠન સંસ્કૃતિ વિકસાવી શકે જેમાં ઉપરી તાબેદાર સંબંધો, ટીમવર્ક અને જુદા જુદા પેટા એકમો વચ્ચે સહકાર મજબૂત બનાવી શકે અને તે સંગઠનના સ્વાસ્થ્ય અને ગતિશીલતામાં તથા કર્મચારીઓની ગર્વની ભાવના વિકસાવવામાં ફાળો પણ આપે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ જે વ્યાખ્યા આપી છે એમાં ઘણી બધી વસ્તુ આપણને કહી દીધી છે કે સૌથી પહેલા માનવ સંસાધન વિકાસ એટલે તમારી કંપનીમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમને સતત હેલ્પિંગ હેન્ડ તરીકે એમની સાથે રહેવું, કે ભાઈ એમને સતત મદદ કરવી અને કઈ વસ્તુ માટે મદદ કરવી, કેવી મદદ કરવી અને એનાથી શું પરિણામ આપણને મળી શકે એ આપણને અહીંયા બહુ વ્યવસ્થિત રીતે આ 3 પોઈન્ટમાં સમજાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પોઈન્ટ નંબર 3, માનવ સંસાધન વિકાસના લક્ષણો. ઓકે, તો માનવ સંસાધન વિકાસના લક્ષણોમાં સૌથી પહેલા આપણે જોઈશું બધા લક્ષણો 1 બાય 1. માનવ સંસાધન વિકાસની વિવિધ વ્યાખ્યાઓ પરથી તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. સૌથી પહેલું લક્ષણ છે વ્યવસ્થિત અને આયોજિત અભિગમ. મતલબ કે જે કર્મચારીઓ કામ કરે છે એમને ચોક્કસ યોજના સાથે એક વ્યવસ્થિત અને એક કહેવાય કે ફ્રીક્વન્સીના બેઝ ઉપર એમની સાથે રહેવું અને એમને સતત હેલ્પ કરવી.
માનવ સંસાધન વિકાસ એ વ્યવસ્થિત અને આયોજિત અભિગમ છે. આ અભિગમ વ્યવસ્થા તંત્રના જૂથના અને વ્યક્તિગત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે વ્યક્તિઓના વિકાસ માટે અપનાવવામાં આવે છે. બરાબર. હવે આપણને બીજું લક્ષણ આપ્યું છે કે માનવ સંસાધન વિકાસ સતત પ્રક્રિયા છે. મતલબ કે એકવાર કર્મચારીઓને તમે તાલીમ આપી દીધી એટલે આ વસ્તુ પૂરી થઈ જતી નથી, પણ સતત સમય જતા તમારે આ વસ્તુ ચાલુ જ રાખવી પડે છે. તો જોઈએ, માનવ સંસાધન વિકાસ એ એક એવો સતત પ્રક્રિયા છે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ ટકી રહે ત્યાં સુધી તે પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આ પ્રક્રિયા એકમમાં કાર્ય કરતા કર્મચારીઓની ટેકનિકલ, સંચાલકીય, વર્તણૂકલક્ષી અને ખ્યાલાત્મક કૌશલ્યો અને જ્ઞાનનો વિકાસ કરવા માટે કરવામાં આવે છે. એટલે કે આપણા કર્મચારીઓ જે છે એ એકદમ કાર્યકુશળ બની જાય, યોગ્ય રીતે કામ કરે, એમને બધી જ વસ્તુ શીખવાડવામાં આવે. પછી ટેકનિકલ હોય, સંચાલકીય હોય, વર્તણૂકલક્ષી હોય, ખ્યાલાત્મક હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ એમને શીખવાડવામાં આવે ને એમને અપ ટુ ડેટ રાખવા, એટલે કે માનવ સંસાધન વિકાસ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું એના પછીનો પોઈન્ટ, તમામ કક્ષાએ વિકાસ. માનવ સંસાધન વિકાસમાં માત્ર વ્યક્તિગત કક્ષાએ કૌશલ્યો અને જ્ઞાનના વિકાસનો જ સમાવેશ થતો નથી, પરંતુ તેમાં જૂથ કક્ષા અને વ્યવસાય તંત્રી કક્ષા એમ બંને કક્ષાએ કૌશલ્ય અને જ્ઞાનના વિકાસનો સમાવેશ થાય છે. મતલબ કે હવે આમાં આપણે જોવાનું છે કે ફક્ત એક વ્યક્તિગત ધોરણે જ નહીં, પણ સમગ્ર ધંધાકીય એકમમાં દરેક સ્ટેજ પર, પછી એમાં આપણે જોવા જઈએ જૂથ કક્ષા પણ હોઈ શકે, વ્યવસ્થા તંત્રીય કક્ષા, એમ બંને કક્ષાએ કૌશલ્યો અને જ્ઞાનના વિકાસનો સમાવેશ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો પોઈન્ટ જોઈએ, માનવ સંસાધન વિકાસના લક્ષણોમાં બહુવિધ વિષયોનું સંયોજન. માનવ સંસાધન વિકાસ એ બહુવિધ વિષયોનું સંયોજન છે. તેમાં ઇજનેરી, ટેકનોલોજી, માનસશાસ્ત્ર, માનવ વંશશાસ્ત્ર, સંચાલન, વાણિજ્ય, અર્થશાસ્ત્ર, દાક્તરી વગેરે વિષયોમાંથી સારી વસ્તુઓ લેવામાં આવી છે. એટલે કે આ બધા જ વિષયોમાંથી સારી વસ્તુઓ લેવામાં આવી છે અને જેના આધારે એમને કર્મચારીઓ જે છે એમને દરેક પ્રકારનું નોલેજ આપી અને એમનો વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. પછી એમાં દરેક ક્ષેત્રનું જે જ્ઞાન છે એ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો પોઈન્ટ જોવા જઈએ તો ટેકનિકો અને પ્રક્રિયાઓનો સમાવેશ. તો માનવ સંસાધન વિકાસમાં અનેક ટેકનિકો અને પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માનવ સંસાધન વિકાસની ટેકનિકો અને પદ્ધતિઓમાં કામગીરી મૂલ્યાંકન, તાલીમ, સંચાલન વિકાસ, કારકિર્દી આયોજન અને વિકાસ, વ્યવસ્થા તંત્રીય વિકાસ, સલાહ આપવી, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો, કર્મચારીની સંડોવણી, પછી કામદારોની હિસ્સેદારી, ગુણવત્તા વર્તુળો વગેરેનો સમાવેશ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે એક શબ્દ કદાચ સાંભળ્યો છે, સર્વગ્રાહી મૂલ્યાંકન અને સર્વગ્રાહી વિકાસ. તો અહીંયા કંઈક એ રીતે દરેક તબક્કા દ્વારા દરેક વિષયમાંથી અને દરેક ક્ષેત્રમાં કર્મચારીઓનો વિકાસ થાય તે જોવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ તો તમામ ઉદ્યોગો માટે. માનવ સંસાધન વિકાસ માત્ર ઉત્પાદન કરતા અને સેવા પૂરી પાડતા ઉદ્યોગો માટે જ જરૂરી છે એવું નથી. માનવ સંસાધન વિકાસ તમામ પ્રકારના ઉદ્યોગો માટે જરૂરી છે. તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ માટે પણ જરૂરી છે. પછી આપણે જોઈશું બે હેતુ. માનવ સંસાધન વિકાસના મુખ્ય બે હેતુ છે. એક, માનવીને કંપનીમાં વિકાસ કરવા માટે અને સફળ થવા માટે વધુ સારી તક પૂરી પાડવી, અને બીજું, સંગઠનની દરેક સપાટીએ સંચાલન જૂથ અને વ્યવસાયિક જૂથને મજબૂત બનાવવા. આ ઉપરાંત એક હેતુ એ પણ છે કે તેમાં કર્મચારીની જે કારકિર્દીમાં રસ હોય તેના અનુસંધાનમાં તથા કંપનીની કર્મચારીઓના જરૂરિયાતના સંબંધમાં તેમાં કાર્ય કરતા માનવીઓની શક્તિઓનો પણ વિકાસ કરવામાં આવે છે. તો એ આ રીતના બે હેતુ આપણે જોયા. એક તો માનવીય કંપનીના વિકાસ કરવા માટે અને સફળ થવા માટે વધુ સારી તક પૂરી પાડવી, અને બીજું, સંગઠનની દરેક સપાટીએ સંચાલન જૂથ અને વ્યવસાયિક જૂથને મજબૂત બનાવવા. પછી આપણે જોઈશું 8મી લાક્ષણિકતા, માનવ સંસાધન સંચાલનનો ભાગ. માનવ સંસાધન વિકાસ માનવ સાધનોના વિકાસ સાથે સંકળાયેલો છે. આથી વ્યક્તિગત, જૂથ અને વ્યવસ્થા તંત્રના લક્ષ્યાંકોની સિદ્ધિ માનવ સાધનોના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા શક્ય બને છે. આમ માનવ સંસાધન વિકાસ એ માનવ સંસાધન સંચાલનનો જ એક ભાગ છે. તો માનવ સંસાધન સંચાલન જે છે, મતલબ કે જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે, એનો જ એક ભાગ માનવ સંસાધન વિકાસ પણ છે. બરાબર. અને છેલ્લું છે સમાપન. માનવ સંસાધન વિકાસમાં કર્મચારીની
વ્યક્તિનો તેના પોતાના હિતમાં વિકાસ થાય તે બાબત પર ભાર મૂકવામાં આવે છે. આનો લાભ કંપનીને પણ મળે છે. તેના દ્વારા કર્મચારી એવી રીતે તૈયાર થાય છે કે જેથી ખાલી પડતા ઊંચા હોદ્દા પર પણ તેમને મૂકી શકાય તથા તેમાં કર્મચારીની બુદ્ધિ, પ્રતિભા અને કૌશલ્યોનો વિકાસ કરવાનો પણ ઉદ્દેશ રહેલો છે. એટલે કે કર્મચારીમાં કોઈ હિડન સ્કિલ રહેલી હોય, કોઈનામાં સ્પીકિંગની હોય, કોઈનામાં ડાન્સિંગ, સિંગિંગ કે કોઈનામાં કોમ્યુનિકેશનની સારી સ્કિલ હોય તો એ બહાર લાવીને એને ડેવલપ કરવામાં આવે કે જેથી કર્મચારી વ્યક્તિગત વિકાસ તો થાય પણ ધંધાકીય ક્ષેત્રે પણ એ ક્યાંક ધંધામાં પણ ઉપયોગી બને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાક્ષણિકતાઓ જોયા પછી આપણે જોઈશું માનવ સંસાધન વિકાસની જરૂરિયાત. કે ભાઈ ધંધાકીય એકમમાં માનવ સંસાધન વિકાસની જરૂરિયાત શું છે? તો સૌથી પહેલા આપણે જોઈશું પ્રસ્તાવના. આધુનિક સમય એ પરિવર્તનનો યુગ છે. વિવિધ ક્ષેત્રોમાં દરરોજ નવા સંશોધનો થતા રહે છે. દરરોજ ટેકનોલોજી, ધંધાનો પ્રકાર, પેદાશો, સેવાઓ, વ્યવસ્થા તંત્ર, શક્તિ, રાજકીય પરિસ્થિતિ વગેરે ક્ષેત્રમાં સતત પરિવર્તનો થયા કરે છે. આના કારણે આધુનિક ધંધાકીય અને ઔદ્યોગિક સંગઠનો ગતિશીલ બન્યા છે. વળી ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણને કારણે ધંધાકીય એકમો વધુ ગતિશીલ બન્યા છે. આ સંજોગોમાં માનવ સંસાધન વિકાસની માંગમાં પણ ફેરફાર થતા રહે છે. આપણે જોઈશું અહીંયા કે માનવ સંસાધન વિકાસની જરૂરિયાત, આવશ્યકતા. કેમ એની જરૂરિયાત પડી? તો આધુનિક સમયમાં માનવ સંસાધન વિકાસની જરૂરિયાત વિવિધ કારણોને લીધે આવશ્યક બની છે. આ પૈકી કેટલાક મહત્વના પરિબળો નીચે મુજબ છે. અહીંયા આપણને કારણો આપ્યા છે. પહેલું છે આર્થિક નીતિમાં ફેરફારો. તો આ શું કહેવા માંગે છે? આના દ્વારા આપણે કેવી રીતે કહી શકીએ? આર્થિક નીતિના ફેરફારો દ્વારા આપણે કેવી રીતે કહી શકીએ માનવ સંસાધન વિકાસની જરૂરિયાત છે? તો વાંચીએ. આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં મોટાભાગની સરકારોએ પોતાની આર્થિક નીતિઓમાં ફેરફાર કર્યા છે. મોટાભાગની સરકારોએ સામ્યવાદી કે સમાજવાદી વિચારસરણી બદલીને મૂડીવાદી વિચારસરણી અપનાવી છે. ભારત સરકારે પણ ઈસવીસન 1991માં પોતાની આર્થિક નીતિઓ ઉદાર બનાવી છે. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણે નબળા એકમો માટે ભ્રમ પેદા કર્યો છે, જ્યારે વિશાળ એકમો માટે નવી તકો ઉપસ્થિત કરી છે. આવી તકોનો લાભ લેવા માટે વિશાળ એકમોએ તેમના માનવ સંસાધનનો વિકાસ કરવાનું શરૂ કર્યું. આમ મૂડીવાદી આર્થિક નીતિઓ અને તેના સફળ અમલીકરણને કારણે દેશમાં મોટા પ્રમાણમાં માનવ સંસાધન વિકાસની જરૂરિયાત આવશ્યક બની છે. પછી આપણે જોઈશું કાર્ય જરૂરિયાતોમાં ફેરફાર. કે હવે કર્મચારીઓની જરૂરિયાત જ એવી ઊભી થાય છે કે ભાઈ કર્મચારી બધી રીતે કુશળ હોવો જોઈએ, તો જ એ આવા ઇનોવેશન અને ટેકનોલોજીના જમાનામાં ટકી શકશે. તો વાંચીએ. વ્યવસ્થા તંત્ર ગતિશીલતાને કારણે વ્યવસ્થા તંત્ર રચના અને કાર્યરચનામાં ફેરફારો જરૂરી બન્યા. બરાબર. કાર્ય રચનામાં થતા ફેરફારોએ કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાતોમાં ફેરફાર જરૂરી બનાવ્યા. આ ફેરફારોના કારણે માનવ સંસાધન વિકાસની માંગમાં પણ ફેરફાર થાય છે. પછી છે ટેકનોલોજીકલ પ્રગતિ. કોઈ પણ સંગઠનને ટકી રહેવું હોય કે વિકાસ કરવો હોય તો તેને અદ્યતન ટેકનોલોજી અપનાવવી જોઈએ, એકદમ લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવી જોઈએ. જો કે માત્ર અદ્યતન ટેકનોલોજી અપનાવવી એ પૂરતું નથી. તે માટે વિકસિત કર્મચારીઓની જરૂર પડે છે. વિકસિત કર્મચારીઓ માનવ સંસાધન વિકાસ દ્વારા જ મેળવી શકાય. આધુનિક સમય એ માહિતી ટેકનોલોજી, ઉચ્ચ કક્ષાના ઉત્પાદન અને સેવા ટેકનોલોજીનો છે. આથી આધુનિક સમયમાં માનવ સંસાધન વિકાસ આવશ્યક છે. તો એક આ પણ એની જરૂરિયાત છે કે ભાઈ એટલી સતત ટેકનોલોજી બદલાતી રહે છે કે આપણે કેવા કર્મચારીઓની જરૂર પડે? એકદમ વિકસિત કર્મચારીઓની જરૂર પડે. તો એની જરૂરિયાત એના માટે પણ છે. પછી આપણે સમજીશું વિવિધ કુશળતા ધરાવતા માનવ સંસાધનની જરૂર. કે બદલાતા જતા ઔદ્યોગિકરણના વલણો, કાર્યનું માળખું અને વ્યવસ્થા તંત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ સંભાળી શકે તેવા કર્મચારીની માંગ વધે છે. પરિવર્તનક્ષમ વ્યવસ્થા તંત્રો પરિવર્તનક્ષમ કાર્ય તેમજ ગ્રાહકલક્ષી અભિગમને કારણે કાર્યમાં ફેરફારો જરૂરી બન્યા છે. આને કારણે વિવિધ પ્રકારની કુશળતા ધરાવતા કર્મચારીઓની માંગ વધી છે. માનવ સંસાધન વિકાસલક્ષી પ્રવૃત્તિઓએ કર્મચારીઓને વિવિધ પ્રકારની કુશળતા પ્રાપ્ત કરવાની અને વિકસાવવાની તક પણ પૂરી પાડી છે. પછી આપણને આપે છે 5મો પોઈન્ટ, વ્યવસ્થા તંત્રીય જટિલતા. કે આધુનિક સમયમાં વધુ પડતા યાંત્રિકીકરણ અને સ્વયં સંચાલનના કારણે બહુવિધ પેદાશોનું ઉત્પાદન કરવા અને સેવાઓ પૂરી પાડવાના કારણે વ્યવસ્થા તંત્ર ખૂબ જ જટિલ બન્યા છે. આવા જટિલ વ્યવસ્થા તંત્રનું સંચાલન માનવ સંસાધન વિકાસને કારણે શક્ય બન્યું છે. કે હવે એટલી બધી ટેકનોલોજી, સ્વયં સંચાલિત મશીનો આવી ગયા, મતલબ પ્રોડક્શન પ્રોસેસની વાત કરવા જઈએ કે પછી ટોટલ ઓવરઓલ માર્કેટની વાત કરવા જઈએ તો એટલું બધું ઇનોવેશન અને ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે આપણી કંપનીમાં એવા કર્મચારીઓને જ હાયર કરવા પડે કે જે વિકસિત હોય, જે આ બધી વસ્તુથી પરિચિત હોય અને જેમનામાં સારું ડેવલપમેન્ટ થયેલું હોય.
તો એના માટે આપણે કહી શકીએ વ્યવસ્થા તંત્રીય જટિલતા થાય છે એના કારણે અથવા તો એના લીધે આપણે માનવ સંસાધન વિકાસની જરૂર ઊભી થાય છે. પછી છઠ્ઠો પણ આપણે જોઈશું માનવ સંબંધો. આધુનિક સમયમાં માનવ સંબંધોનો ખ્યાલ અપનાવવામાં આવ્યો છે. કામદારોને એક ઉત્પાદનનું સાધન નહીં પરંતુ માનવી ગણવામાં આવે છે. તેમના પ્રત્યે માનવભર્યું વલણ અપનાવવામાં આવે છે. આધુનિક સમયમાં મોટા ભાગના એકમો માનવ સંબંધોનો અભિગમ અપનાવે છે, જેને કારણે માનવ સંસાધન વિકાસની જરૂર પડે છે. પહેલા કેવું હતું, આથી રૂઢિગત પદ્ધતિ જૂના સમયમાં કે કર્મચારીઓને મતલબ એ લોકોને એક માણસ રીતે ટ્રીટ કરવામાં જ ના આવતા. કર્મચારીઓ આવતા એટલે એમને ડાયરેક્ટ જ કામ સોંપી દેવામાં આવતું, એમને કામ કરીને મહેનતાણું લઈ જવાનું હતું. મતલબ એમને અસહ્ય કામ કરાવવાનું હતું અને એમને માટે યોગ્ય સગવડો પણ ના હોતી. પરંતુ ધીમે ધીમે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ સાથે હવે થોડીક માનસિકતા બદલાઈ છે. હવે કોઈ પણ ધંધાકીય એકમ છે એ એમના પોતાના કર્મચારીઓને સંતુષ્ટ અને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે કે જેથી કર્મચારીઓ યોગ્ય અને પૂરી નિષ્ઠાથી કામ કરે અને સારું એવું વળતર કંપનીને આપે. તો માનવ સંબંધોમાં હવે એવું છે કે હવે કંપનીઓ માનવીઓને માનવી માને છે, મતલબ કે જે કર્મચારીઓ છે એમને માનવી માને છે અને એમની સાથે સારા સંબંધો પણ સાચવે છે. પછી આપણે સાતમું પણ જોઈશું વ્યવસ્થા તંત્ર એક ક્ષમતા અને બદલી શકાય તેવી પ્રક્રિયા. તો પર્યાવરણના પડકારો સતત વ્યવસ્થા તંત્રીય ક્ષમતા પર અસર કરે છે. જો સંગઠન બદલાતા પર્યાવરણીય પરિબળો અનુરૂપ ફેરફારો કરી ન શકે તો તે પોતાનો બજાર હિસ્સો ગુમાવે છે. જો સંગઠન આ ફેરફારો પ્રથમ અપનાવવાનું ઈચ્છે તો તેને માનવ સંસાધન વિકાસ કરવો પડે. એટલે તમારે તમે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ઉદ્યોગમાં તમારું કંપની ચાલતી હોય, હવે તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જ લાવવો હશે બજારના વાતાવરણને અનુકૂળ કે પ્રતિકૂળ, તો એ ચેન્જ સાથે એડજસ્ટ થવા માટે તમારે માનવ સંસાધન વિકાસ કરવો પડશે. તમારા કર્મચારીઓને ટ્રેનિંગ લેવી પડશે, તમારે કેળવવા પડશે, તો જ એ આવનારા પડકાર અને બદલાતા જતા પર્યાવરણ સાથે એડજસ્ટ થઈ શકશે. અને છેલ્લે આપણને અહીંયા કન્ક્લુઝન આપ્યું છે કે આમ જુદા જુદા અનેક પરિબળોને કારણે સંગઠન માનવ સંસાધન વિકાસની વ્યવસ્થા કરવી પડે છે. તેના વગર કોઈ પણ વ્યવસ્થા તંત્ર સફળતા મેળવી શકતું નથી, તેમજ પોતાનું અસ્તિત્વ પણ ટકાવી રાખવાનું મુશ્કેલ બને છે. હવે આપણે જોઈશું માનવ સંસાધન વિકાસના કાર્યો, એટલે કે ફંક્શન્સ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. માનવ સંસાધન વિકાસ વ્યક્તિગત, જૂથ અને વ્યવસ્થા તંત્રીય લક્ષ્યાંકોની સિદ્ધિ માટે માનવ સંસાધનના કાર્યક્ષમ ઉપયોગ સાથે સંકળાયેલ છે. આથી માનવ સંસાધન વિકાસમાં વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે. આપણે જોઈશું દરેક કાર્યોને. સૌથી પહેલા માનવ સંસાધન વિકાસના કાર્યો. કે ભાઈ માનવ સંસાધન વિકાસની કામગીરીમાં અનેક કાર્યોનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલાક મહત્વના કાર્યો નીચે મુજબ છે. આપણને આજે આપ્યા છે, આપણે ત્યારના પડીએ છીએ કે માનવ સંસાધન વિકાસ કરવો જોઈએ, માનવ સંસાધન વિકાસ કરવો જોઈએ, પણ માનવ સંસાધન વિકાસમાં એક્ઝેક્ટલી આપણે કરવાનું શું છે? તો આ જે 9 પ્રકારના આપણને કાર્યો આપ્યા છે, આ પ્રકારના કાર્યો આપણે માનવ સંસાધન વિકાસમાં કરવાના હોય છે કે જેનાથી આપણા કર્મચારીઓનો વિકાસ થાય. તો સૌથી પહેલા કામગીરી મૂલ્યાંકન. આપણા કર્મચારીઓ કેવી કામગીરી કરે છે એનું મૂલ્યાંકન કરવું. બીજું છે કર્મચારી તાલીમ. તો આપણને એવું જણાય કે આપણને મૂલ્યાંકન દ્વારા એવી ખબર પડશે કે ભાઈ કર્મચારીઓ ક્યાં ભૂલ કરે છે, એમની ગતિ કેવી છે, એમના દ્વારા બગાડ થાય છે કે કેમ, મશીનનો ઉપયોગ કેવી રીતે થાય છે. યોગ્ય જણાશે ત્યાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવશે. પછી અધિકારી વિકાસ. આપણે એના આગળના ચેપ્ટરમાં પણ જોયું કે તાલીમ અને વિકાસ વચ્ચે શું તફાવત છે. તો ધંધાકીય એકમમાં મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી પર કામ કરતા જે કર્મચારીઓ છે એમના વિકાસના બાબતે પણ પગલાં લેવામાં આવશે. કારકિર્દી આયોજન અને વિકાસ. તો કર્મચારીઓનું ફ્યુચર એક બને, કારકિર્દી બને અને એ બાબતે આયોજન કરવું કે ભાઈ ભવિષ્યમાં કર્મચારીને પ્રમોશન આપવું, યોગ્ય રીતે તૈયાર કરવા કે જે ભવિષ્યમાં આવનારા પડકારો સામે ટકી શકે, તો એ બાબતે જોવામાં આવે છે. પછી ક્રમાનુસાર આયોજન અને વિકાસ, વ્યવસ્થા તંત્રીય પરિવર્તન અને વ્યવસ્થા તંત્રીય વિકાસ, સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં સંડોવણી, ગુણવત્તા વર્તુળોમાં સંડોવણી અને કામદારોની સંચાલનમાં ભાગીદારીની સંડોવણી. તો આ 9 પ્રકારના કાર્યો જે છે એનો સમાવેશ માનવ સંસાધન વિકાસમાં થાય છે. એટલે કે કર્મચારીઓને દરેક જગ્યા પર ઇન્ક્લુડ કરવામાં આવે છે, એમને બધી જગ્યા પર પાર્ટિસિપેટ કરાવવામાં આવે છે કે જેનાથી એમની કુશળતા વધે અને એ લોકો સારી રીતે કાર્ય કરી શકે. તો હવે આપણે જોઈશું આ દરેક કાર્યોની થોડીક ટૂંકમાં સમજૂતી. સૌથી પહેલા આપણને આપ્યું છે કામગીરી મૂલ્યાંકન. કામગીરી મૂલ્યાંકન એટલે જે જોબ પર કર્મચારી કામ કરતો હોય તેની જરૂરિયાતોના આધારે કર્મચારીના કાર્યોનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા. કામગીરી મૂલ્યાંકનમાં બઢતી, બદલી, તાલીમ અને વિકાસ, મજૂરી અને પગાર,
વહીવટ, કર્મચારી સંશોધન, સ્વયં સુધારણા વગેરે હેતુથી કરવામાં આવે છે. પછી આપણે જોઈશું કર્મચારી તાલીમ. તો તાલીમ એ કોઈ ખાસ ઔદ્યોગિક કાર્ય કરવાને માટે જરૂરી કુશળતા, વલણ અને જ્ઞાન વિકસાવવાની અને તે અંગેની માહિતી આપવાની પદ્ધતિ છે, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે ભાઈ કર્મચારી તાલીમ શું છે. તાલીમથી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે, કર્મચારીઓનો વિકાસ થાય છે, પડતરમાં ઘટાડો થાય છે, થાક ઓછો લાગે છે, ઓછા અકસ્માતો થાય છે, નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે, બઢતી બદલી સરળ થાય છે, ઊંચો જુસ્સો રહે છે કર્મચારીઓમાં, મજૂર ફેરબદલી દર પણ ઘટે છે અને ગુણવત્તામાં પણ સુધારો થાય છે, જે આપણે જાણીએ છીએ. પછી તાલીમ આપવાથી આ બધા ફાયદા થાય, આપણે ઓલરેડી આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. પછી આપણને ત્રીજો પોઈન્ટ આપ્યો છે અધિકારી વિકાસ. અધિકારી વિકાસ કાર્યક્રમ એટલે અધિકારીઓ માટે તાલીમ અને વિકાસનું આયોજન. આ પદ્ધતિસરની સતત પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ અધિકારીઓની માનસિક શક્તિઓ અને આંતરિક ગુણો વિકસાવવાનો છે. અધિકારી વિકાસ નેતાગીરીના ગુણો વિકસાવવા, કુશળ સંચાલકોની અછત હોય, કંપનીનો વિકાસ હોય, ઝડપી ફેરફારો હોય, સામાજિક જવાબદારીનો ખ્યાલ હોય, ઝડપથી વિકસતું જ્ઞાન હોય વગેરે કારણોને લીધે જરૂરી બન્યો છે. તે માટે અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ આપણા જે ઉચ્ચ સપાટીની મધ્ય સપાટીના કર્મચારીઓ છે એ આવનારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ભવિષ્ય બાબતે વિચારણા કરી શકે અને ત્વરિત નિર્ણયો લઈ શકે, તે માટે એમનો વિકાસ પણ જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ચોથો પોઈન્ટ, તો કારકિર્દી આયોજન અને વિકાસ. નવી પડકારરૂપ જવાબદારીઓનો સામનો કરવા માટે વર્તમાન હોદ્દા પર કામ કરતા કર્મચારીઓને તેમના વિકાસ માટેની ખાતરી આપવા કે ભાઈ ભવિષ્યમાં તો આ કંપનીમાં કામ કરશે તો ભવિષ્યમાં તારો વિકાસ થશે. દરેક વ્યક્તિ પોતાનો વ્યક્તિગત વિકાસ તો ઈચ્છતો જ હોય છે, તો કર્મચારીને તેમના વિકાસ માટેની ખાતરી આપવા માટે વ્યવસ્થા તંત્રીય વિકાસની જરૂરિયાત પૂરી કરવા અને વ્યક્તિગત કર્મચારીઓની અપેક્ષાઓ પૂરી કરવા માટેની યોજનાઓને કારકિર્દી આયોજન કહેવાય છે. કારકિર્દી આયોજન અને વિકાસ કર્મચારી દળની સ્થિરતા, નિયુક્તિની ખામી સુધારવી, બઢતી માટે કર્મચારીઓ તૈયાર કરવા, ભવિષ્યના પડકારો સામે તૈયાર કરવા, યોગ્ય વ્યક્તિઓ આકર્ષવા, સંચાલકીય અનામતોનો ઉપયોગ કરવો, પ્રેરણા અને જુસ્સો વધારવા, કર્મચારીઓની ભૂમિકા નક્કી કરવા અને સંગઠનના ધ્યેયોને સિદ્ધ કરવાના ઉદ્દેશથી કારકિર્દી આયોજન અને વિકાસ કરવામાં આવે છે. પછી આપણે પાંચમા પર જોઈશું ક્રમાનુસાર આયોજન અને વિકાસ. તો આ શું છે? ક્રમાનુસાર આયોજન અને વિકાસ ખાસ ધ્યાન આપજો. વ્યવસ્થા તંત્રનો કાયમના ધોરણે કાર્યો કરતા હોય છે. વ્યવસ્થા તંત્રો કાયમના ધોરણે કાર્યો કરતા હોય છે. કોઈ પણ વ્યવસ્થા તંત્રનું કાયમી ધોરણે અસ્તિત્વ જાળવી રાખવું અને વિકાસ કરવા માટે ચાવીરૂપ હોદ્દાઓ પૂરા કરવા માટે ક્રમાનુસાર વ્યક્તિઓની જરૂર પડે છે. આ બાબત ક્રમાનુસાર આયોજન દ્વારા કરવામાં આવે છે. ક્રમાનુસાર આયોજન એ વહીવટી ઇન્વેન્ટરી અહેવાલ છે, જે દર્શાવે છે કે કઈ વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાનો પર જવા માટે ઉત્સુક છે. આવું ક્રમાનુસાર આયોજન આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાંથી થઈ શકે છે. પછી આપણે છઠ્ઠો પોઈન્ટ જોવાનો છે, વ્યવસ્થા તંત્રનું પરિવર્તન અને વ્યવસ્થા તંત્રનો વિકાસ. સમગ્ર વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવા માટેની ટેકનિક એટલે વ્યવસ્થા તંત્રનો વિકાસ. વ્યવસ્થા તંત્રનો વિકાસ એટલે પદ્ધતિસરનો, સંકલિત અને આયોજિત અભિગમ કે જેથી વ્યવસ્થા તંત્રની અસરકારકતામાં સુધારો થાય. તેની રચના તમામ કક્ષાએ કાર્યાત્મક કાર્યક્ષમતા ને વિપરીત રીતે અસર કરે ત્યારે પ્રશ્નનો નિકાલ કરવાનો હોય છે. તો અગેન આપણે ઓર્ગેનાઇઝેશન ચેન્જ અને ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ એટલે કે વ્યવસ્થા તંત્ર પરિવર્તન અને વ્યવસ્થા તંત્ર વિકાસ જે છે એ પણ માનવ સંસાધન વિકાસના એક કાર્યમાં આવે છે. પછી આપણે જોવાનું છે સાતમું કાર્ય કે ભાઈ સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં સંડોવણી. કોઈ પણ વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા કર્મચારીઓ પર સામાજિક અને ધાર્મિક સંગઠનો અસર થાય છે. આથી કર્મચારીઓને આવા સંગઠનો સાથે સંડોવણી કરવાથી માનવ સંસાધન વિકાસ શક્ય બને છે. પછી આપણે આઠમો પડી જોઈશું ગુણવત્તા વર્તુળોમાં સંડોવણી એટલે કે ઇન્વોલ્વમેન્ટ ઇન ક્વોલિટી સર્કલ્સ. ગુણવત્તા વર્તુળ એ સમાન પ્રકારનું કાર્ય કરતા કર્મચારીઓનું એક નાનું જૂથ છે. જો નિયમિત રીતે દરેક અઠવાડિયે એકાદ કલાક માટે મળે, તેઓ કાર્યને લગતા પ્રશ્નો, ગુણવત્તા સુધારવા, ઉત્પાદકતા અને સંપૂર્ણ કામગીરીના પ્રશ્નોની ચર્ચા કરે. કર્મચારીઓની ગુણવત્તા વર્તુળોમાં સંડોવણીને કારણે માનવ સંસાધન વિકાસ શક્ય બનાય. બધા કર્મચારી એક સાથે મળીને ડિસ્કશન કરે તો જેનાથી પણ માનવ સંસાધન વિકાસ એટલે કર્મચારીઓનો વિકાસ થાય છે. પછી આપણે જોઈશું નવમો પોઈન્ટ કર્મચારીઓની સંચાલનમાં ભાગીદારીની સંડોવણી એટલે કે ઇન્વોલ્વમેન્ટ ઇન વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ. કર્મચારીઓની સંચાલનમાં ભાગીદારી એ ઔદ્યોગિક લોકશાહીનો ખ્યાલ છે. આથી કર્મચારીઓને સંચાલનમાં ભાગ આપવામાં આવે છે. આવી ભાગીદારી કાર્યસીમિત, સંયુક્ત સંચાલન કાઉન્સિલો, સંયુક્ત કાઉન્સિલો અને સબ કાઉન્સિલો દ્વારા આપવામાં આવે છે.
આથી માનવ સંસાધન વિકાસ શક્ય બને છે કે ભાઈ તમારા ધંધાકીય એકમમાં, તમારા ધંધામાં, તમારી કંપનીમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમને તમે મહદ અંશે એમના કામ માટે એક સત્તા આપો છો, એમને ડિસિઝન લેવાનો અધિકાર આપો છો અને એમને સંચાલનમાં ભાગીદાર બનાવો છો. તો એનાથી પણ કર્મચારીનો જુસ્સો પણ વધશે અને એ કર્મચારીનો વિકાસ પણ થશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈશું, માનવ સંસાધન વિકાસની ટેકનિકો અથવા તો પદ્ધતિઓ. તો માનવ સંસાધન વિકાસ આધુનિક ઝડપથી પરિવર્તન પામતા ઔદ્યોગિક પર્યાવરણમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આથી બદલાતા જતા પર્યાવરણમાં વ્યવસ્થા તંત્રે નવી નવી ટેકનિકો અપનાવવી પડે છે. માનવ સંસાધન વિકાસ માટે અનેક ટેકનિકો કે પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે હવે વન બાય વન જોવાની છે. તો આપણે જોઈશું માનવ સંસાધન વિકાસની ટેકનિકો કે પદ્ધતિઓ. તો એ આપણને ઘણી બધી પદ્ધતિઓ આપી છે, જેનો આપણે વન બાય વન આપણે જોવાની છે. સૌથી પહેલા આપણે આપ્યું છે કામગીરી મૂલ્યાંકન, જે આપણે ઓલરેડી આગળ જોયું. સંભવિત મૂલ્યાંકન છે, કારકિર્દી આયોજન છે, કારકિર્દી વિકાસ છે, કર્મચારી તાલીમ છે, અધિકારી વિકાસ છે, વ્યવસ્થા તંત્રીય પરિવર્તન છે, વ્યવસ્થા તંત્રીય વિકાસ છે, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો છે, પછી વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ છે, ગુણવત્તા વર્તુળો છે, કર્મચારી સલાહ મસલત એટલે કે એમ્પ્લોય કાઉન્સેલિંગ છે, જૂથ કાર્ય છે, ભૂમિકા વિશ્લેષણ છે એટલે કે રોલ એનાલિસિસ, પછી કોમ્યુનિકેશન પોલિસીસ એન્ડ પ્રેક્ટિસિસ છે, નાણાકીય વળતર એટલે કે મોનેટરી રિવોર્ડ્સ છે, બિન નાણાકીય વળતર એટલે કે નોન મોનેટરી રિવોર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી ઘણા બધા પોઈન્ટ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, તેમ છતાં વન બાય વન એકવાર દરેકને જોઈએ. તો આપણે જોઈએ સૌથી પહેલા કામગીરી મૂલ્યાંકન એટલે કે કર્મચારીઓ જે કાંઈ પણ કામ કરી રહ્યા છે એ બાબતે મૂલ્યાંકન કરવું. આપણે વાંચીએ કે વ્યક્તિની તેના કાર્ય પરની સેવાનું કંપની માટે કેટલું સાપેક્ષ મૂલ્ય છે તેનું મૂલ્યાંકન કરવું, તેને કર્મચારી મૂલ્યાંકન કહેવાય છે. પછી આપણે જોવા જઈએ સંભવિત મૂલ્યાંકન. સંગઠનોને નોબેલ કર્મચારીની જરૂર છે એટલે કે સારા કર્મચારીની જરૂર છે. આવા કાબેલ કર્મચારીઓ મેળવવા માટે કાબેલિયાતની જરૂરિયાતો સમજવાની જરૂર છે. આ માટે સંભવિત મૂલ્યાંકનનો આધાર લેવામાં આવે છે કે ભાઈ આપણે કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે, એમાં કેવી કાબેલિયત હોવી જોઈએ, એને સંભવિત મૂલ્યાંકન કહેવાય. પછી નંબર 3 કારકિર્દી આયોજન. કારકિર્દી આયોજન એટલે કે પદ્ધતિસર અને પ્રક્રિયા કે જેના દ્વારા કોઈ વ્યક્તિ પોતાની કારકિર્દી લક્ષ્યાંકો નક્કી કરી શકે. દરેક કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે આ કંપનીમાં હું અત્યારે જોડાયો છું તો 5 વર્ષ પછી મારું કેટલું ડેવલપમેન્ટ, કેટલો ગ્રોથ થયો હશે, અને કારકિર્દી વિકાસ કહેવાય છે. કર્મચારી તાલીમ આપણે જાણીએ છીએ કે ભાઈ કર્મચારી તાલીમ એ ખાસ પ્રકારના કાર્યો કરવા માટે કર્મચારીનું જ્ઞાન અને કૌશલ્ય વધારવાનું કાર્ય છે, જે આપણે ઓલરેડી આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. કામદારોને તાલીમ આપવા માટે કાર્યસ્થળે તાલીમ, એપ્રેન્ટિસ તાલીમ, પછી વેસ્ટિબ્યુલ તાલીમ, ઇન્ટર્નશિપ તાલીમ વગેરે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. પછી આપણે જોઈશું અધિકારી વિકાસ. અધિકારી વિકાસ એટલે મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીના સંચાલકોને ભવિષ્યમાં ડિસિઝન લઈ શકે તે માટે એમના માનસિક ગુણો અને કૌશલ્ય વિકસાવવા માટે જે તાલીમ આપવામાં આવે છે તેને અધિકારી વિકાસ આપણે કહીએ છીએ. વ્યવસ્થા તંત્રીય પરિવર્તન આપણે જોઈ ચૂક્યા છીએ, વ્યવસ્થા તંત્ર વિકાસ જોઈ ચૂક્યા છે, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આપણે જોઈ ચૂક્યા છે. જોઈએ માનવ સંસાધન વિકાસ માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવી શકાય. આવા કાર્યક્રમને કારણે કર્મચારીઓ પરસ્પર ગાઢ અસર કરી શકે છે, તેમની જાણકારી વધારી શકે છે, આથી કર્મચારીઓને એકબીજા તરફથી જાણકારી મળે છે. તો એ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાથી એ લોકો એકબીજાને મળે, થોડી વાર બધા કર્મચારીઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરે કે જેનાથી એમાં એ લોકોને કોઓપરેશનમાં પણ વધારો થાય છે. પછી આપણે જોઈશું કામદારોની સંચાલનમાં ભાગીદારી. આપણે જોયું ગુણવત્તા વર્તુળો આપણે જોયા, કર્મચારી સલાહ મસલતમાં આપણે જોઈ લઈએ. તો આ માનવ સંસાધન સંચાલનનું મહત્વનું કાર્ય છે. આ પ્રકારના કાર્યમાં કર્મચારીઓને તેમના કાર્ય પરના અથવા તો તેમના અંગત જીવનના વ્યક્તિગત પ્રશ્નોમાં વ્યવહારિક મદદ કરવામાં આવે છે. આ કર્મચારીઓને કાર્ય પર અને તેમના કુટુંબમાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ કે અચોક્કસતાઓનો સામનો કરવો પડે છે. આથી કર્મચારી સલાહ મસલતની પદ્ધતિ ઉપયોગી નીવડે છે અને કર્મચારીઓને એકદમ ફ્રેન્ડલી રીતે હેલ્પ કરવામાં આવે. ખાલી કાર્ય માટે જ નહીં પણ એના બીજા પણ કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય એમાં પણ એમને હેલ્પ કરવામાં આવે એટલે કર્મચારી જે છે એમાં વિકાસ પણ થાય અને એક કંપની સાથે સારી રીતે જોડાયેલો પણ રહે છે. જૂથ કાર્ય એટલે ટીમ વર્ક છે કે ભાઈ કર્મચારીઓને ટીમમાં કામ કરાવવામાં આવે કે જેનાથી એ લોકો બહુ સારું એવું કામ લઈ શકે. જૂથ કાર્ય માટે સભ્યોનો સંયુક્ત પ્રયાસ જરૂરી બને છે. તેઓ સંયુક્ત રીતે યોજના કરે, નિર્ણયો લે, તેનો અમલ કરે, તેનું મૂલ્યાંકન કરે તેમજ તેમાં સુધારણા પણ કરે. આથી કર્મચારીમાં યોજના ઘડવાની, તેનો અમલ કે મૂલ્યાંકન અને સુધારણા કરવાની જાણકારી મળે છે. પછી ભૂમિકા વિશ્લેષણ છે. ભૂમિકા વિશ્લેષણ એટલે આપણે કર્મચારીની વ્યક્તિ તરીકે, જૂથના સભ્ય તરીકે અને વ્યવસ્થા તંત્રના એક સભ્ય તરીકે ભૂમિકાનું વિશ્લેષણ કરવામાં આવે છે. આથી કર્મચારીની વર્તમાન કૌશલ્ય અને શક્તિની જાણકારી મળે છે. પછી આપણે જોઈશું માહિતી સંચારની નીતિઓ અને વ્યવહાર. માનવ સંસાધન વિકાસ માટે મુક્ત માહિતી સંચારની નીતિઓ અપનાવવી જોઈએ. મતલબ કે
કર્મચારી જે છે એ ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવી શકવો જોઈએ અધિકારીઓના, અને વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ હોવી જોઈએ નહીં. જો ઓપન કોમ્યુનિકેશન હશે, ઓપન માહિતી સંચાર હશે, તો તે લોકો ઇઝીલી બધી વસ્તુ જાણી શકશે. તો ખાસ કરીને નીચેથી ઉપરની દિશામાં માહિતી સંચાર નીતિઓને કારણે તાબેદારો તેમના વિચારો, અનુભવો અને અન્ય કાર્ય સંબંધી પ્રશ્નો તેમના અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકશે. તેથી તાબેદારોને પ્રોત્સાહન અને અભિપ્રેરણા પ્રાપ્ત થશે. બદલામાં ઉપરી અધિકારીઓ તેમને શીખવશે. એટલે આ રીતે માહિતી સંચાર જે છે, એટલે કે કર્મચારીઓની વાતચીત જે અધિકારીઓ સુધી હોય છે એ ડાયરેક્ટ હોવી જોઈએ. પછી નાણાકીય વળતરની આપણે વાત કરીશું. ભાઈ, કામદારોને પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય વળતર એક મહત્વનું સાધન છે. કામદારોને યોગ્ય નાણાકીય વળતર આપવાથી માનવ સંસાધન વિકાસ શક્ય બને છે. યોગ્ય નાણાકીય વળતર આપવાથી કર્મચારીઓનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધે છે. એટલે આપણે સમજીએ છીએ કે દરેક કર્મચારી તેમના કાર્યના અનુસાર આપણે યોગ્ય રીતે નાણાકીય વળતર આપીશું, તે કર્મચારી પૂરી ઈચ્છાથી કામ કરશે. પછી આપણે જોઈશું બિન નાણાકીય વળતર. કામદારોને માત્ર નાણાકીય વળતર જ નહીં, વળતર જ પ્રોત્સાહન પૂરું પાડતું નથી, તેમને અમુક અંશે બિન નાણાકીય વળતર પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. વળી માનવ સંસાધન વિકાસને પણ બિન નાણાકીય વળતર પ્રોત્સાહન કહીએ છીએ, પ્રોત્સાહન આપે છે. તો આવા પગલામાં રોજગારીની સલામતી, સારા ગુણોનું સન્માન, પ્રશંસા, બઢતી, સલાહકાર, જવાબદારીની સોંપણી, આ પ્રકારનું કોઈ કાર્ય કરવામાં આવે તો એ બિન નાણાકીય વળતર કહેવાય છે. એનાથી કર્મચારીનો જુસ્સો પણ વધે છે. પછી આપણે 18માં પડી જોઈએ તો કર્મચારી લાભો. કર્મચારીઓને નાણાકીય અને બિન નાણાકીય વળતર ઉપરાંત અન્ય કેટલાક લાભો પૂરા પાડવાથી માનવ સંસાધન વિકાસને ઉત્તેજન મળે છે. કર્મચારીઓને રહેઠાણની સગવડ આપવી, દાક્તરી સગવડ આપવી, જીવન વીમાની સગવડ આપવી, બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરવી, વાહન સુવિધા પૂરી પાડવી, પછી પ્રવાસ ગોઠવી આપવો, મનોરંજન ભથ્થું આપવું, પ્રવાસ ભથ્થું આપવું, પેન્શન આપવું, કુટુંબ પેન્શન સેવા આપવી. તો આ પ્રકારનું જો કોઈ કાર્ય કરવામાં આવે તો કર્મચારી એનાથી પણ સંતુષ્ટ અને ખુશ રહે છે. અને આપણને 19મો પોઈન્ટ આપે છે તકરાર નિવારણ વ્યવસ્થા. કે માનવ સંસાધન વિકાસ માટે તકરાર નિવારણની વ્યવસ્થા કરવી જોઈએ. કર્મચારી તકરારનું ઝડપી નિવારણ કરવાથી કર્મચારીઓને કામ સંતોષ મળે છે. સંતોષી કામદાર વ્યવસ્થા તથા ઉદ્દેશોની સિદ્ધિમાં ઉત્સાહથી મહત્તમ ફાળો આપે છે. આ માટે ઉચ્ચ સંચાલકને તકરાર નિવારણ માટે કાર્યક્ષમ વ્યવસ્થાની ગોઠવણી કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો પાર્ટ યુનિટ 2 નો ચેપ્ટર નંબર 3 માનવ સંસાધન વિકાસ. 10 પેજનો લગભગ પાર્ટ છે, 10 થી 11 પેજનો, જે આપણે અત્યારે જોયા છીએ. ઉતાવળ નથી કરી, પણ જે પ્રશ્નો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ એને આપણે બસ થોડાક ઝડપી લીધા છે. કેમ કે જે વિદ્યાર્થી મિત્રોએ મારા આ HRMના પહેલા ચેપ્ટરથી હમણાં સુધી બધા લેક્ચર જોયા હશે, એમને તો કદાચ બધી વસ્તુ ઇઝીલી સમજમાં આવતી હશે. પણ જે લોકો ક્યારેક ક્વિક વિડીયો ઓપન કરીને જોવા બેસે છે, તો એમને બિલકુલ સમજમાં કદાચ ના પણ આવે, તો એના માટે તમે જવાબદાર થઈ શકો છો. તો બસ ધેટ્સ ઇટ ફોર ટુડે. આ લેક્ચરમાં એટલું જ, અને હવે આપણે મળીશું નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ગુડ બાય.